નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અપાર આઈડી જનરેટ કેવી રીતે કરવાના છે તેના સ્ટેપ જોવાના છીએ। સરળ સમજૂતી તમને આપીશ। વિડીયો છેલ્લે સુધી જોજો, ધ્યાનથી જોજો, ગમે તો લાઈક કરજો અને આવા જ અન્ય વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવો સમજીએ અપાર આઈડી કેવી રીતે જનરેટ થશે। મિત્રો, અપાર આઈડી જનરેટ કરવા માટે સૌપ્રથમ તો યુડાયસ પ્લસની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે તમારો યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરી દેવાનું છે। લોગિન કરી દીધા બાદ નીચે મુજબનું વર્ષ બતાવશે 24-25, તો આ વર્ષ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી એક્ટિવ સ્ટુડન્ટમાં તમારે જવાનું છે અને એક્ટિવ સ્ટુડન્ટ્સ ઉપર ક્લિક કરીને તમારે આધાર વેલિડેટ થયેલું છે કે નહીં એ ચેક કરવાનું છે। અહીંયા સૌથી છેલ્લે બતાવશે એનું સ્ટેટસ કે વેલિડેટ થયેલું છે કે નહીં। એનો પેન નંબર પણ જોઈ લેવાનો છે અને આધાર કાર્ડ જે છે એ મુજબ એનું નામ ને એ બધું ચેક કરવાનું છે। નામ, એનું જેન્ડર અને એની ડેટ ઓફ બર્થ, આટલી માહિતી ચેક કરવાની છે। જો આ પ્રમાણે ન હોય તો યુડાયસ પ્લસમાં જઈ અને સુધારો કરવાનો છે અને ત્યાર પછી આધાર વેલિડેટ થયેલ હોય તો જ અપાર આઈડી જે છે એ જનરેટ થશે। તો જો વિદ્યાર્થીઓનું આધાર વેલિડેટ થયેલ ના હોય તો સૌપ્રથમ તો તમારે વેલિડેટ કરવું પડશે। એના માટે તમારે જનરલ પ્રોફાઇલમાં જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, જનરલ પ્રોફાઇલમાં આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ મુજબ નામ એન્ટર કરી ડેટા સેવ કરવાનો રહેશે અને ત્યારબાદ વેલિડેટ અગેન બટન ઉપર ક્લિક કરવાનું છે સ્ટુડન્ટ લિસ્ટમાં આવીને। અહીંયા આ રીતનું એરર આવશે કે ભાઈ નોટ અવેલેબલ છે, એટલે કે આધાર કાર્ડ મુજબ નામ તમારે એન્ટર કરવા માટે જવું પડશે અને એન્ટ્રી જનરલ પ્રોફાઇલમાં કરવી પડશે અને એનું આધાર કાર્ડ મુજબ ડેટા સરખો કરવો પડશે। ત્યાર પછી તમે અપાર મોડ્યુલમાં જઈ અને એનો અપાર આઈડી બનાવી શકશો। એના માટે તમારે અહીંયા ડાબી સાઈડમાં આવું અપાર મોડ્યુલ લખેલું આવશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા ધોરણ પસંદ કરવાનું છે અને સેક્શન એટલે કે વર્ગ પસંદ કરવાનો છે અને અહીંયા તમે જોઈ શકશો જનરેટનું બટન જે છે તે ખોલી જશે। જો એની જનરલ પ્રોફાઇલ તમે કરેલી હશે તો જનરેટનું બટન જે છે તે ખુલી જશે। એના ઉપર ક્લિક કરવાનું છે અને એના ઉપર ક્લિક કર્યા બાદ તમારે વિદ્યાર્થીના વાલી દ્વારા જે આઈડી પ્રૂફ આપેલું છે એ આઈડી પ્રૂફ આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ કે એની પણ જરૂર પડવાની છે। એની માહિતી જે છે એ નાખવાની આવશે। તો અહીંયા તમારે એની માહિતી જે છે તે નાખવાની છે। અહીંયા તમારે ફાધર કે મધર જેનું પણ આઈડી હોય એ સિલેક્શન કરવાનું છે। અહીંયા એનું નામ લખવાનું છે। અહીંયા તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પસંદ કરવાનું છે અને ત્યારબાદ અહીંયા એમનો આધાર કાર્ડનો નંબર પણ લખવાનો છે, એટલે કે વાલીનું આધાર કાર્ડ પણ જોડે રાખવું પડશે। ત્યાર પછી તમારે અહીંયા તમારી શાળાનું નામ લખી દેવાનું છે અને અહીંયા તારીખ લખી દેવાની છે। જે તારીખે પ્રોસેસ કરતા હોય એ તારીખ લખી દેવાની છે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે, એટલે એનો આઈડી જે છે તે જનરેટ થઈ જશે, ગ્રીન કલરનું સક્સેસફુલ આવી જશે। તો આ રીતે તમે આઈડી જે છે તે જનરેટ કરી શકો છો। ખાસ સૂચના એ છે કે આધાર કાર્ડ મુજબ એનું નામ હોવું જોઈએ, જે તમારે જનરલ પ્રોફાઇલમાં જઈને ચેક કરી લેવાનું છે। જનરલ પ્રોફાઇલ પણ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ। બીજી અગત્યની સૂચનાઓ એ છે કે વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલમાં વાલીનો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે। વિદ્યાર્થી શાળા છોડીને જતું રહેલ હોય તો ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ એટલે કે માર્ક ડ્રોપઆઉટ ઉપરથી એની વિગત અપડેટ કરવાની રહેશે। અને ત્રીજું છે, વિદ્યાર્થી અન્ય શાળામાંથી આવેલ હોય તો ઇમ્પોર્ટ મોડ્યુલ ઉપરથી વિદ્યાર્થીને શાળામાં ટ્રેક કરી શકાશે। તો ખાસ તો અપાર મોડ્યુલ જે છે એના માટે તમારે વાલી અને વિદ્યાર્થીનો જે આધાર કાર્ડ છે એ એકવાર કલેક્ટ કરી અને ઝેરોક્સ કરી ફાઇલ બનાવી દેવી અને ત્યાર પછી જ આ કામગીરી જે છે તે શરૂ કરવી તો સરળ રહેશે। આવા જ પ્રાથમિક શાળાને લગતા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપના ગ્રુપમાં શેર કરજો। આવા જ વિડીયો માટે મળી છીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।